હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે. શિયાળામાં ખવાય તેવું રીંગણનું ભરથું બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ. સૌથી પહેલાં તો આપણે રીંગણનું ભરથું બનાવવા માટે એક રીંગણ લીધેલું છે. પછી તેની ઉપર તેલ લગાવી લેવું અને ચપ્પુની મદદથી કાપા પાડી લેવા, જેથી તે અંદરથી જલ્દી ચડી જશે. રીંગણને ગેસ પર શેકી લેવું. રીંગણ શેકાઈ જાય એટલે તેની ઉપરથી છાલ ઉતારીને આપણે એક બાઉલમાં લઈ લેવું. પછી આપણે રીંગણનું ભરથું બનાવવા માટે 3 પરી તેલ લીધેલું છે. તેમાં હિંગ, ડુંગળી, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ટામેટાં, લીલી ડુંગળી, લીલું લસણ નાખી લઈશું. આ બધું ચડી જાય પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું. પછી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. પછી તેમાં શેકેલા રીંગણને નાખી લઈશું. પછી તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવું. તમારા ગરમા ગરમ રીંગણનું ભરથું તૈયાર છે. રીંગણનું ભરથું બાજરીનો રોટલા સાથે ખાવાની મજા આવે છે. સાથે છાશ પાપડ પણ સારા લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.